ખૂબ સરસ. હવે પ્રણવભાઈ ઠક્કરનું સ્વાગત કરશે હર્ષભાઈ પંચોલી અને વોર્ડ નંબર 2 ના ઉમેદવાર હર્ષભાઈ પ્રતિકભાઈ પંચોલી પ્રણવભાઈનું સ્વાગત કરશે. સાથે પારસભાઈ વોર્ડ નંબર 4 ના ઉમેદવાર પારસભાઈ રજનીભાઈ મહેતા. આ લોકો કહેતા હતા કે હળવદની અંદર 2 થી ચૂંટણી કરવી છે અને મીડિયાની સામે હું બોલ્યો હતો કે હળવદમાં 2 થી ચૂંટણી એક પણ વોર્ડમાં નથી થવા દેવી. તો સૌથી પહેલી તાકાત આમ આદમી પાર્ટીની સાબિત થઈ ગઈ છે કે 2 થી ચૂંટણી નથી થવા દીધી. હળવદને વિરોધ પક્ષ વગર ડાયરેક્ટ સત્તા આપવા નથી દીધી આમ આદમી પાર્ટીની, અને આ તાકાત તમે છો અમારી. બાકી અમારી શું હેસિયત છે કે અમે દોડી શકીએ, પણ તમે અમને તાકાત પૂરી પાડો છો ત્યારે અમે આ કાર્યો કરી શકીએ. તેમના ત્યારબાદ પંકજભાઈ રાણસરિયા જે મોરબી જિલ્લા પ્રભારી છે તેમનું સ્વાગત કરશે ગોપાલભાઈ ધારિયા પરમાર અને ચંદુભાઈ મોરી. પંકજભાઈ રાણસરિયા. ખૂબ સરસ. પંકજભાઈ એક યુવાન નેતા છે. જ્યારે મોરબીની અંદર ઝૂલતો પુલ તૂટ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે દવાખાને આવવાના હતા ત્યારે રંગરોગન ચાલુ કર્યું હતું ત્યારે આ માણસ ત્યાં હતો. એના માટે જોરદાર તાળીઓ. ત્યારબાદ મહાદેવભાઈ પટેલ જે વર્ષોથી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે અને હાલ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ છે, તેમનું સ્વાગત કરવા માટે હું બોલાવું શાંતિલાલભાઈ મંજીભાઈ સોલંકી જે વોર્ડ નંબર 7 ના ઉમેદવાર છે, અને કિશોરભાઈ નરસિંહભાઈ ધારિયા પરમાર. કિશોરભાઈ નરસિંહભાઈ ધારિયા પરમાર અને શાંતિલાલ મંજીભાઈ સોલંકી. આવી જાઓ કિશોરભાઈ. ખૂબ સરસ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ વર્ષાબેન લીંબાડ જે એક મહિલા તરીકે જે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના પ્રમુખની કમાન સંભાળે છે, તેમનું સ્વાગત કરશે રોશનીબેન હિતેશભાઈ વરવાડા વોર્ડ નંબર 5 ના ઉમેદવાર. બધા તાળીઓ તો પાડો, એમાં ક્યાં પૈસા દેવા છે. ત્યારબાદ કમલેશભાઈ ગઢાણીયા પૂર્વ વિધાનસભા ઉમેદવાર હળવદ ધાંગધ્રા અને હાલ હળવદ પ્રભારી નું સ્વાગત કરશે વિપુલભાઈ રબારી અને હેમંતભાઈ દિનેશભાઈ દક્ષિણી વોર્ડ નંબર 2 ના ઉમેદવાર અને વિપુલભાઈ રબારી વોર્ડ નંબર 6 અને 7 ના ઉમેદવાર. હવે મહેમાનોની સ્વાગત વિધિ માટે થઈ અને હળવદ આમ આદમી પાર્ટીની ટીમ હોદ્દેદારો કાર્યકરો ને વિનંતી કે આવો અને હળવદ આમ આદમી પાર્ટી હળવદના આંગણે શનેશ્વર દાદાના સાનિધ્યની અંદર વૈદ્યનાથ દાદાની નજરોની સામે જ્યારે એક લડાયક નેતા આવ્યો હોય ત્યારે આપણા તમામ યુવા કાર્યકરો અને હોદ્દેદારોને વિનંતી કે રાજુભાઈ કરપડાનું હાથ મિલાવીને સ્વાગત કરે તો દેવરાજભાઈ ઠાકોર, ભરતભાઈ મકવાણા, આનંદભાઈ પટેલ, આ બધા મિત્રોને હળવદની ટીમ નામનામી સૌ આગળ આવી અને રાજુભાઈ કરપડા સાથે હાથ મિલાવીને સ્વાગત કરીએ કે શરણેશ્વર દાદા અને વૈદ્યનાથ દાદા અને રામાપીર તમને એવી તાકાત આપે કે તમે આખા ગુજરાતની અંદર ખેડૂતો માટે એક અવાજ બનો અને ખેડૂતોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે. હવે હળવદ શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી ને વિનંતી
કે આ પ્રસંગે પોતે શહેર પ્રમુખ છે અને આ ચૂંટણીની અંદર 2 વોર્ડની અંદર 6 નંબર અને 7 નંબરની અંદર ચૂંટણી લડે છે. તે પહેલા સૌ આપણા જે ઉમેદવારો છે તેમને વિનંતી કે સૌ ઉમેદવારો અહીંયા રાજુભાઈની પાસે ઉભા રહો અને મીડિયાના માધ્યમથી આપણે બતાવી શકીએ કે આ અમારા લડાયક યોદ્ધાઓ છે. બોલો ભારત માતા કી વિપુલભાઈ. હાલો, હવે જે આપણે બધા વંડીએ ઉભા છીએ બેઠા છીએ ને એ બધા આવી જાઓ. ઘણા વર્ષોથી આપણે વંડીએ જ બેઠા છે એટલે અહીંયા આવો શરમ રેખા વગર ગમતા રહે. આવતા રહો બધા. પાછળ ઉભા છે, જગ્યા ઘણી બધી છે અને જો ભાજપ પર આપણા ફોટા જોઈશે ને તો એમ કહે છે કે આપવામાં કઈ નથી. એટલે અહીંયા આવતા રહો, મહેરબાની પ્લીઝ. બધાને નમ્ર વિનંતી, અહીંયા આવતા રહો, જગ્યા છે. આપણા કાર્યકર્તા મિત્રો ઝડપથી બધા આગળ આવતા રહો અને ભાજપ પર અને ઊંઘ ઉડી જાય એવી કચ્છ કચાવી 2 હાથ ઊંચા કરી અને ઠેઠ અવાજ પહોંચવો જોઈએ ગાંધીનગર. બાજુમાં તો પહોંચી જ જવાનો હે આટલા બધા માણસ જોઈ. તો ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. આજે અહીંયા આપણી વચ્ચે આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતના મસીહા, ખેડૂતો માટે હર હંમેશના માટે અડધી રાત્રે પણ અવાજ ઉઠાવતા અને ખેડૂતો માટે લડતા, પોતાનું સમર્પણ જીવન ખેડૂતો માટે જેને સમર્પણ કર્યું છે એવા રાજુભાઈ તરફડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યાર પછી આ ભાજપની તાનાશાહી સામે લડવા માટે કાયદાની સહારો લેવો પડે છે અને કાયદાના પણ ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના કાયદા વાંચી અને ભણી ગણી અને હાઈકોર્ટની અંદર જે વકીલાત કરી રહ્યા છે અમને બધાને કાયદાનું જ્ઞાન આપી રહ્યા છે એવા પ્રણવભાઈ ઠક્કર તેમજ મોરબી જિલ્લા ટીમ અને અહીંયા મારી સામે ઉપસ્થિત તમામ હળવદની અને વોર્ડ નંબર 5 ની જનતાને નતમસ્તક વંદન કરું છું. મિત્રો, આમ આદમી પાર્ટી સૌ પ્રથમ વખત હળવદની અંદર લડી રહી છે. ખૂબ અમે મહેનત કરી, આ લોકોની સામે ખૂબ અમે બળથી બળ લઈ અને અમે લડ્યા. ત્યારે આજે હળવદની અંદર આમની દાદાગીરી સામે, આમના અહંકાર સામે હળવદના 10 ઉમેદવારો ખૂબ બાવસ રીતે આમ આદમી પાર્ટીની નગરપાલિકાની ચૂંટણીની અંદર ઉભા રહ્યા છે અને લડી રહ્યા છે. અમે કંઈક કરવા માટે આવ્યા છીએ જે આજ દિન સુધી ભાજપ કે કોંગ્રેસે કંઈ નથી કર્યું અને પાયાના જે પ્રશ્નો છે આ પ્રશ્નોને વાચા આપવા માટે ખરા અર્થમાં આ કામ થઈ શકે છે. આ કામ કેવી રીતે કરાવવું એ અમને આવડે છે. એટલા માટે અમે આ વખતે સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છીએ અને તમારા વિસ્તારના આમ તો જુઓ તો અમે 108 તરીકે ઇમરજન્સી કહી છે એવા 22 લીડર વાસુભાઈ તલવાડી આપણી વચ્ચે લડી રહ્યા છે. તેથી આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત કરી રહી છે. વાસુભાઈને ગમે ત્યારે ફોન કરો, ઇમરજન્સી 2 મિનિટ કીધી એટલે 2 મિનિટની અંદર આવે અને મને કહેતા હતા કે હું છૂટી જાઉં એટલે અડધી રાતે ટ્રેક્ટરના નગરપાલિકાના પાણીની કોઈને જરૂર હોય અને ટ્રેક્ટરના ડ્રાઈવર ન હોય તો મને કહેજો, હું પોતે ટ્રેક્ટર લઈ અને ઘરે ઘરે પાણી નાખી. હવે જો આવો નેતા, આવો કોર્પોરેટર ચૂંટી અને આપણે બધા મોકલી અને આ બધા પાછળ છે એક પણ કામ નથી, બધા ભણેલા ગણેલા હોશિયાર છે. અમારે રોશનીબેન છે, ભણેલા ગણેલા છે, એ ઇંગ્લિશમાં પણ ગમે તેવું લખ્યું હોય નગરપાલિકાની અંદર તો પણ એ વાંચી લેશે અને વાસુભાઈ તો વાત ન થાય.
પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય તો ટેબલ ઉપર તમતારીને ક્યાંક આ કામ મારા વિસ્તારની અંદર કરવાનું. હજી આપણે આગળ રાજુભાઈને પણ સાંભળવાના છે. રાજુભાઈના પણ આગળ કાર્યક્રમો છે. માટે આપ સૌ આમ આદમી પાર્ટીની અમારું ઝાડુ નિશાન છે સાવરણો, આવતી 16 તારીખે મતદાન કરવા બધા જજો અને સાવરણાનું બટન દબાવી ખૂબ જંગી બહુમતીથી આમ આદમી પાર્ટી વિજય બને એવી વિનંતી કરી છે. અસ્તુ જય ભારત. ખૂબ સરસ. હળવદની શાન છે સાવરણો, હળવદની રોનક છે સાવરણો, હળવદનો અવાજ છે સાવરણો. આ અમારા ઉમેદવાર છે ને એ હળવદનો અવાજ બનશે, હળવદની જનતાનો અવાજ બનશે અને ચૂંટણી ચિહ્ન છે સાવરણો. અને હળવદની ગંદકી દૂર કરવા માટે જરૂરી છે સાવરણો. વિપુલભાઈ જે વાત કરી કે મતદાન 16/2/2025 ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થવાનું છે. તો આ લોકશાહીના પર્વની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને હક આપ્યા છે એ હકનો ઉપયોગ કરી અને તમારે તે દિવસે બટન દબાવીને નક્કી કરવાનું છે કે મહાકુંભની અંદર 2013 ની અંદર હળવદની જનતાને વિરોધ પક્ષ માટે છોડનારા અને છોડીને ભાગી જનારા એમાંથી કોને તમારે અહીંયા મહાકુંભમાં ગંગામાં નાવા મોકલવા છે એ તમારા હાથની વાત છે. અમે 10 ઉમેદવાર ઉતાર્યા છે. લોકો એમ કહે છે કે તમારી પાલિકા ન બને એવું જરૂરી નથી કે કિંગ જ બનવું, પણ કિંગ મેકર તો બની જ શકીએ. બની શકીએ કે ન બની શકીએ? તો કિંગ મેકરની ભૂમિકામાં, વિરોધ પક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, ઉમેદવારો નગરપાલિકાની અંદર તમારો અવાજ બનશે. એવા અમારા દરેક ઉમેદવારનો તમને ટૂંકમાં પરિચય આપી દઉં. પછી આપણા જે નેતા છે રાજુભાઈ કડપડા, જે ખેડૂતો માટે જેમને કામ કર્યા છે અને ભવિષ્યમાં મારા અને તમારા માટે શું કામ કરવાના છે એના વિશે વાત કરીશું. તો વોર્ડ નંબર 1 ની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંત દિનેશભાઈ દક્ષિણી તાલીઓથી વધાવીએ. યુવા નેતાઓ નગરપાલિકાની અંદર નેતૃત્વ કરે, મારીને તમારી શેરીઓ સાફ કરે અને ગટરોના ઉભરાતા પાણીથી મને તમને મુક્તિ મળે, સારી નિશાળો બને, સારા દવાખાના બને અને સારી તમામ સુવિધા બને. વોર્ડ નંબર 2 માંથી હર્ષ પ્રતિકભાઈ પંચોલી. ત્યારબાદ વોર્ડ નંબર 4 માંથી પારસભાઈ રતિભાઈ મહેતા અને વોર્ડ નંબર 5 માંથી કે જેને આપણે કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે તેવા હજી એકવાર વાસુદેવભાઈ ભીખાભાઈ દલવાડી અને રોશનીબેન હિતેશભાઈ વર્માના જોરદાર તાલિયા. વોર્ડ નંબર 6 માંથી વિપુલભાઈ રબારી અને રોશનીબેન હિતેશભાઈ વર્મોરા. તાલીઓ તો વગાડો, કામ તો આને કરવાના છે, આપણે તો તાલીઓ વગાડવાની. ત્યારબાદ વોર્ડ નંબર 7 માંથી શાંતિલાલ મંજીભાઈ સોલંકી અને વિપુલભાઈ રબારી. હવે આપણે રાજુભાઈને ટૂંક સમયની અંદર માઇક આપી. રાજુભાઈ, હળવદની તમને ટૂંકમાં થોડીક ઝલક આપી દઉં. આ લોકો એવું ઈચ્છતા હતા કે અમે કંઈક હળવદને બનાવશું. છોટા કાશી કહેવાય છે, વર્ષોથી પંડિતોની નગરી કહેવાતી આ હળવદને બરબાદ કરવામાં આ બે કઈ બાકી છોડ્યું નથી. એ સરા રોડ હોય કે વોર્ડ નંબર 1 હોય, નિશાળો હોય વોર્ડ નંબર 1 અને 2 ની, એના પતરા અને નરિયા બદલાવી નથી એકા, ધાબુ નથી ભરી એકા. અને આપણે અહીંયા બાજુમાં જ એવા મહાદેવ નું દેવસ્થાન છે, શણેશ્વર મહાદેવ. અહીંથી ફક્ત થોડાક જ મીટરોની અંતરે અને ચોકડી ઉપર છે વૈજનાથ દાદાનું મંદિર. હવે વૈજનાથ દાદાના મંદિરની પાછળ હું તમે જઈ તો કેટલું ગટરનું પાણી છે જેને બધા મિત્રો ગટરો ઉભરાય છે. અને હળવદની અંદર બરબાદ કરવા માટે થઈ અને આ લોકોએ કશું કર્યું નથી. તો હવે આપણા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા, ખેડૂત નેતા
એની એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે રાજુભાઈ તમે આ પ્રસંગે ઉદ્બોધન આપો. બોલો શરણેશ્વર મહાદેવની જય, સિદ્ધનાથ મહાદેવની જય. અત્રે આજની સભામાં ઉપસ્થિત મંચસ પર બિરાજમાન ભાઈ શ્રી પ્રણવભાઈ, ચંદુભાઈ, ભાઈ શ્રી પ્રમુખ સાહેબ અમારા પંકજભાઈ, અમારે વડીલ શ્રી મહાદેવભાઈ અને અહીંયા મંચસ પર બિરાજમાન તમામ ઉમેદવારોની સાથે હંમેશા હળવદના સામાન્ય લોકો, ગરીબ લોકો, મજદૂર લોકોનો અવાજ બનીને લડતા તમામ મહાનુભાવો અને સાથે હળવદમાં પરિવર્તનનો પાયો નાખવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો, હું રાજુ તરફ આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આમ તો પહેલા તો જે દૂર દૂર ઉભા ને ભાઈઓ એને વિનંતી કરીશ કે ફોટામાં આવી જવાથી જો કઈ વાંધો ન હોય તો આ બાજુ આગળ આવી જજો, મજા આવશે. અમારું એક જગ્યાએ હું ખેડૂત મીટિંગમાં ગયેલો, પ્રણવભાઈ પાથરણું પાથરેલું, ત્યાં કોઈ બેહે નહીં, બધા દિવાલની દેખમમાં ઉભા રહે અંધારામાં. મેં 2-3 વાર કીધું આ પાથરણું પાથરું છે ને તમે એમ કેમ આમ લાઈનમાં ઉભા રહ્યો દિવાલે? કે ફોટામાં આવી જાય તો સવારે ચેકિંગ આવે. આવું તો કઈ નથી ને. જો ન હોય ને તો એક વખત અહીંયા આવી જાઓ અને સાથે બધાના સાથે બેઠશું અને પરિવર્તન માટે લડશું. બાકી તો આપણામાં કહેવત છે કે શ્વાસ લેવા જાવું દોણે હંગરવી, આ બે ભેગું નહીં થાય. બરાબર છે? એટલે જે મિત્રોને એવું લાગતું હોય કે મારી વાત માનવા જેવી છે તો જેટલી પણ જગ્યાઓ એની અંદર છે ત્યાં બેઠી જવા નમ્ર વિનંતી છે. દૂર દૂર જે ભાઈઓ ઊભા છે એ ભાઈઓ પણ અહીંયા બેઠી જશે તો વધારે સારું છે. મહત્વની વાત કે આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5માં અમારા ભાઈ શ્રી વાસુદેવભાઈ દલવાડી, રોશનીબેન વરમોરા અને ખાસ કરી અને તમામ ઉમેદવારો જ્યારે હળવદ મુકામે એક સરસ મજાની મોટી સભાનું ખૂબ સારું એવું આયોજન થયું છે. અહીંયા પહેલા તો હું આપ સૌની માફી માંગીશ એટલા માટે આખો દિવસ અલગ અલગ કાર્યક્રમો હોવાના નાતે ક્યાંક ને ક્યાંક અહીંયા પહોંચવામાં મોડું થયું છે. એટલે પહેલા તો નતમસ્તક આપની માફી અને ક્ષમા ચાહું છું. બીજી વાત એ છે કે જ્યારે પણ અહીંયા હું દરવાજાની અંદર મેં પગ મૂક્યો એટલે ખબર પડી સભા ખેડૂતોની છે. એની અંદરથી જે ઝલક છે, હાકલો છે એ દેખાઈ આવે. આપ સૌ ખેડૂતોને મારે વિનંતી ન કરવાની હોય કે તમે ઝાડુના બટન સામે મત દબાવી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડો, આ વિનંતી કરું અને પછી જીતાડો એમાં મજા નહીં. પણ તમને કહેવા માટે આવ્યો છું કે અહીંયા અમારા 10 ઉમેદવારો લડે છે, મતલબ સાફ છે વિપક્ષમાં આમ આદમી પાર્ટી બેહવાની છે અને નગરપાલિકામાં જે લોકોએ ભૂતકાળમાં ભ્રષ્ટાચાર કર્યો છે ને એને થોડા દિવસે તારોડિયા દેખાડવાનું કામ અમારા અહીંયા સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે ખેડૂતો માટે. તો હું હળવદમાં જ્યારે હાઈ ટેન્શન લાઈન નીકળતી ત્યારે 2021માં પણ લડવા આવેલો. ત્યાર પછી ગયા વર્ષે પણ અહીંયા 2-3 સભાઓ એને લઈને કરેલી. અલગ અલગ કાર્યક્રમો ખેડૂતોના મુદ્દે ખૂબ કર્યા. ખેડૂતોની વાતે આગળ કરીએ પણ મહત્વની વાત એ છે કે મને જાણવા મળ્યું કે સરા રોડ પર આવેલી જે ખળાવાડ છે દર વખતે ચૂંટણી આવે ત્યારે નેતા કે કમ કાયદેસર કરી દઈશું. મારી વાત સાચી? આ કે ના? જ્યારે ચૂંટણી આવે ત્યારે કહેવામાં આવે કાયદેસર કરી દઈશું, પણ અત્યાર સુધીમાં કાયદેસર કરી દેવામાં આવી નથી. તો તમામ ખેડૂતો છો, મતલબ સાફ છે તમે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હશો. હવે પ્રણવભાઈ ઠક્કરભાઈથી આપણે ભેંસ ગાભણી લેવી
અને પ્રણવભાઈ કે ભેંસ ગાભણી છે તમ તારે વિયાય છે 6 મહિનાનો ગાભ છે લઈ જાઓ 12 મહિના સુધી વાટ જોવી બે વિયાય નહીં અને ભેંસ જો ઠાલી આવે તો ફરીવાર પ્રણવભાઈ પાસેથી ભેંસ લેવાય ખરા 5 વખત ઠાલા નીકળ્યા છે ને એની ઉપર ભરોસો પાછો દર વખતે નવો વેપારી આવે એકવાર પ્રણવભાઈએ કાફડી કરી દીધી કે ભાઈ આ ભેંસ કાફડી છે લઈ જાવ ખાલી નીકળી બીજી વાર બીજા ભાઈ આવીને કરી કોઈ અહીંયાથી અમદાવાદ હવે પૂર્વ જે ધારાસભ્ય રહેતા હતા એને પણ આવીને કીધું કે અમે કાયદેસર કરી દઈશું એક મંત્રી ભૂતકાળના હતા એને કીધું કે અમે કાયદેસર કરી દઈશું તમામને કહેવા માટે આજે હળવદ આવ્યો છું કે વિપક્ષમાં એક વખત આમ આદમી પાર્ટીને બેસાડો જ્યારે કોઈ જગ્યાએ હું થાનગઢમાં પણ કહીને આવ્યો છું કે નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનશે થાનગઢમાં પૂરેપૂરા ચાન્સ છે નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનશે અહીંયા પણ તમને કહેવા આવ્યો છું કે રસ્તા પરના કોઈ દબાણો હશે તો એ કાયદેસર ન થાય બાકી ખળાવડને કાયદેસર કરવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા નિભાવશે અને બીજી ખાતરી એ આપવા આવ્યો છું આપ તમામ ખેડૂત છો ખેડૂત પરિવારો સાથે જોડાયેલા છો એટલે મારી વાતમાં આપને વિશ્વાસ હશે તમને એ પણ ખાતરી આપવા આવ્યો છું અહીંયાના અમારા ઉમેદવારને જીતાડીને નગરપાલિકામાં મોકલો ખળાવડને કાયદેસર કરાવવાની લડાઈમાં રાજુ કરપડા 500 ખેડૂતોને લઈને અહીંયા તમારી સાથે ઉભા અહીંયા વિડિયો ચાલુ છે કહેવા માંગુ છું કે ચૂંટણી પૂરી થાય 18 તારીખે રિઝલ્ટ આવે 19 તારીખે આ ભાઈને યાદ કરજો જ્યારે પહેલી જ મીટિંગ હશે ને ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ આ ઠરાવ લઈને આવશે કે અમારી ખળાવડને કાયદેસર કરવાની બીજી વાત ભ્રષ્ટાચારની વાત તો જ્યાં ભાજપના નેતાઓ હોય ત્યાં ભ્રષ્ટાચારની વાત કઈ નવાઈની વાત હોતી નથી તમારે અહીંયા રિવરફ્રન્ટ બન્યો છે મેં બહુ વખાણ સાંભળ્યા અને રિવરફ્રન્ટ બનવાનું ચાલુ થયું એ જ વખતે એક નેતાનો બંગલો બનવાનું ચાલુ થયો એટલે ક્યાંક એવું થયું કે ઘરની સિમેન્ટ રિવરફ્રન્ટમાં આવી ગઈ રિવરફ્રન્ટની સિમેન્ટ ઘરમાં આવી ગઈ એટલે ભ્રષ્ટાચાર હું આજે અહીંયા મીડિયાના મિત્રોના માધ્યમથી ભ્રષ્ટાચાર વિરોધી 2 એન્જિન ને 3 એન્જિનની સરકારો લઈને જે પ્રચાર કરવા આવ્યા છે એને કહેવા માટે આજે આવ્યો છું કે હળવદની અંદર છેલ્લા 10 વર્ષના જેટલા પણ કામ થયા આ કામનું લિસ્ટ લઈ ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતા આવે દરેક કામની અંદર ભ્રષ્ટાચાર થયો છે અગર ભ્રષ્ટાચારના પુરાવા હું ન આપી શકું તો ફરી વખત હળવદમાં મત માંગવા પણ નહીં આવું ભાજપના કોઈ નેતામાં તાકાત હોય તો હળવદનો એક ચોક નક્કી કરે અને એ ચોકની અંદર હળવદની અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એના પુરાવા આપવાની અમારી તૈયારી છે અને પ્રમાણિક લોકો જો એ હોય તો અમારી સામે ચર્ચા કરવા બેસે હળવદની જનતાને સાથે રાખીને આપણે ચર્ચા કરવા તૈયાર છીએ જ્યારે હળવદની અંદર કોઈ પણ યોજના લાવ્યા છે કોઈ નવું કામ લાવ્યા છે તો ભ્રષ્ટાચાર સિવાય કાંઈ થયું નથી સ્ટ્રીટ લાઇટના જો 13 કરોડ રૂપિયાના બિલ ચડી જાય તમે ભરી ન શકતા હોય તમારા લોકોનું શું કરી શકવાના છે આજે અહીંયા નગરપાલિકા પોતે દેણામાં છે કરોડો રૂપિયા ઉપરથી આવે છે એવું કહે છે નગરપાલિકા દેણામાં છે આ કરોડો રૂપિયા લઈ કોણ ગયો આનો જવાબ તો કોક આપો મત માંગવા આવે ત્યારે વાસુદેવભાઈ એવું કહેવામાં આવે કે નરેન્દ્રભાઈનો ચહેરો બતાવવામાં આવે મત આપજો અમિતભાઈના મોઢાને મત આપો CR પાટીલ સાહેબનું મોઢું દેખાડવામાં આવે આને લઈને મત આપો ક્યારેક એમને પૂછજો તો ખરા અહીંયા છે એના મોઢા દેખાડવા જેવા નથી બહારથી નેતાઓ લાવીને એના નામે મત માંગો અને ગટર ઉપરે ત્યારે ફોન કોને નરેન્દ્રભાઈ ને અમિતભાઈ કોને કરવાનો એ પૂછજો અહીંયા કરવાનો છે કે એમને ફોન કરવાનો છે તમામ મોરચે સદંતર નિષ્ફળ ગયેલા લોકો આજે ધર્મની વાતો લઈને આવે થાનમાં એક પ્રચાર આવતો હતો કે અમે 370 હટાવી એટલે મત જોયેલા ભાઈ નગરપાલિકાની ચૂંટણી છે આનંદ કાશ્મીરને કોઈ નથી આ તો ઉપરથી એક કેસેટ ચડાવી દે એટલે એ કેસેટ અહીંયા તડબડ ભરવા ગયા નથી જતી નવી વાત કાંઈ નથી હોતી પણ આપ સૌને આજે હું વિનંતી કરવા આવ્યો છું
કે ખાસ કરી અને જ્યારે આમ તો કોઈ ડેમ ભાજપે બનાવ્યું હોય એવું મેં જોયું નથી, કોઈ મોટા તળાવ ભાજપે બનાવ્યા હોય એવું મેં જોયું નથી. હળવદમાં તમે સાંભળ્યું છે તળાવને પૂરી દઈ અને બગીચો બનાવવાના કામ પણ ભાજપ કરે છે. મારી વાત સાચી છે? બે હાથ ઊંચા કરીને કહેજો મારી વાત સાચી છે. તો આપ સૌને કહેવા આવ્યો છું કે આવતી 16 તારીખે ઈવીએમ ની અંદર જેટલા હામાણા દેખાય એને દબાવીને પીળું બટન ઓકેનું દબાવી અને હળવદના પરિવર્તનનો પાયો નાખવા માટેની આવતી 16 તારીખ છે. આપ સૌએ હળવદની જનતાને વિશેષ મારે કાંઈ કહેવાની જરૂર નથી. આપ સૌ ખેતી સાથે જોડાયેલા છો. મને એક ભાઈએ લિસ્ટ આપ્યું કે ખેડૂતોના પ્રશ્નને લઈને પણ થોડું બોલજો. આજે નગરપાલિકાની ચૂંટણીને લઈને વાત કરવા આવ્યા છીએ. સ્થાનિક પ્રશ્નોની વાત, અમારા ઉમેદવારોની વાત અમે કરીશું. આપ સૌને આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા માટે અપીલ પણ કરશું. સાથે સાથે જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે આપ ખેડૂતોને પણ એક સવાલ હું પૂછવા આવ્યો છું. જેટલા મિત્રો ખેડૂત છે એ ઊંચા હાથ કરે અથવા ખેતી સાથે જોડાયેલા હોય. ભાઈઓ કરે બહેને હાથ ઊંચો ન કરવો એવું નથી હો. ખેતી સાથે જોડાયા એ બધાએ ઊંચા હાથ કરે. મતલબ મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. હવે આ ખાતરના ભાવ વધ્યા અને ખાતર મળતું નહોતું ત્યારે ભાજપનો એક નેતા આવેલો ખરા? ભાજપનો નેતા કોઈ આવેલો? ખાતરના ભાવ વધી ગયા, ખાતર સીઝનમાં ન મળ્યું. ઓલા સમાજના આગેવાનો ક્યાં હતા? એ કોઈ આવ્યા હતા ખાતર જોઈએ એટલું મારા ઘરે લઈ જાય આવું કોઈએ કીધું હતું? પાછળ વાળાને આક્રોશ ધરાય છે પણ અહીંયા મેદાનમાં આવતા લડી લેવામાં તો એ લોકો છે. વાત એ છે કે કોઈ પણ હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, ધરતી છે એ આપણી માં સમાન છે અને એ ધરતીના ઊભા પાકની અંદર જ્યારે અમે વિડીયો જોઈ, હળવદના ખેડૂતો હોય, કાગતરાના ખેડૂતો હોય, એના ઊભા પાકમાં જેસીબી મશીન હાલે તે દિવસે આ નેતાઓએ ડૂબી મરવું જોઈએ. આ મારું સ્પષ્ટ માનવું છે. તમને ખેડૂતોએ મત આપીને ચૂંટાઈને મોકલ્યા છે. તમે સત્તામાં બેઠા છો, તમે એક આ વિસ્તારના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરો છો અને અહીંયા કંપનીના માલિકો પોલીસને સાથે રાખી અને કોઈ ખેડૂતના ઊભા પાકમાં જેસીબી હલાવે, આનાથી દુર્ભાગ્યની વાત બીજી કોઈ ના કરતો. અહીંયા 18 તારીખે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે. આજે અહીંયા મીડિયાના માધ્યમથી હાઈ ટેન્શન લાઈન પસાર કરી રહેલા કંપનીઓને કહીએ છીએ અને એક સંદેશ સુરેન્દ્રનગરને આપવાનો છે. આજે જ મને જાણવા મળ્યું સવારે કે ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે, હું એટલા માટે વાત કરું છું કે ભાજપના નેતાઓને સત્તામાં બેસાડવાથી ખેડૂતોને શું મળ્યું આ હું યાદ કરાવવા માંગુ છું આપને. માત્ર ને માત્ર ખેડૂતના હિત માટે થઈ અને હું કાયમ માટે, હું જ્યારે 2016-17 થી લડાઈ ચાલુ કરી ત્યારે મારી ઉંમર 25-26 વર્ષની ઉંમર. આ ઉંમર છે ને ફરવાની ઉંમર છે, મોજશોખ કરવાની ઉંમર છે. તે દિવસે નક્કી કર્યું હતું કે જે વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું તે વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનું છે અને મારા તમામ ખેડૂતને જે દિવસે દેણામાંથી બહાર કાઢીશ ને એ દિવસે રાજનીતિ છોડવી છે. જ્યાં સુધી ખેડૂતો દેવામાંથી બહાર નહીં નીકળે ને ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રાખીશ અને ગુજરાતના ખેડૂતોના દેણા ભાજપ જો માફ કરી દેતું હોય તો આવતી કાલથી રાજુ કરપડા રાજનીતિ છોડી દેવા માટે વાત એ કરવા આવ્યો છું. વર્ષો સુધી આપણે ખેતી કરતા આવ્યા. આ બહેનો જે મોટી સંખ્યામાં બેઠા છે ને, પીડા કઈ લઈને અમે નીકળ્યા છીએ એની હું વાત કરવા આવ્યો છું. આ બહેનો મોટી સંખ્યામાં બેઠા છે. જ્યારે પિયર હશે, એમના બાપુના ઘરે હશે, નાની ઉંમર હશે ત્યારથી બાપના ઘરે કામ કરતા હશે, ખેતીમાં મદદરૂપ થતા હશે. 18-20 વર્ષના થાય ત્યાં સુધી ખેતીમાં મદદરૂપ થાય, ખેતી કામ કરે. જ્યારે એ બહેનોના લગ્ન કર્યા ને ત્યારે એમના બાપુએ અથવા બાઈએ ઘરાણું ગીરવે મૂકવું પડ્યું હશે, ત્યાં કરવું પડ્યું હશે. પછી સાસરે આવ્યા. સાસરે આવીને 20-25 વર્ષ પછી એમના બાળકોના લગ્ન કરવાના થાય ત્યારે પણ ઘરાણું કાં તો ગીરવે મૂકવું પડે, કાં તો જમીન વેચવી પડે. હું પીડા એ લઈને નીકળ્યો છું. મેં એવી માતાઓ બહેનો જોઈ છે કે દીકરાની વહુને ઘરાણું ચડાવવા માટે પોતાના ઘર
ઘરેણા વેચી દેવી માતાઓ જોઈ છે આ પીડા લઈને અમે નીકળ્યા છીએ. અને જ્યાં સુધી આ પીડામાંથી ખેડૂતોને બહાર નહીં કાઢીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. પણ આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે વર્ષોથી આ લોકોની સામે અમે લડીએ છીએ, મજબૂતાઈથી હજુ લડશું, પણ તમારી જવાબદારી એ બને છે કે અમને ક્યારેય એકલા ન પડવા દેતા. જ્યાં સુધી તમારો સાથ અમારી સાથે છે, તમે તમારી સાથે ઊભા છો, જ્યારે પણ ચૂંટણી આવે ને ત્યારે અમે તમને હાથ જોડીને કહેવા માટે આવ્યા છીએ કે અમારી લડવાની પૂર્ણ તૈયારી છે. આ ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી આ સિસ્ટમ સામે અમે લડીશું. પણ મતરૂપી હથિયારની જ્યારે જરૂર પડે આ હથિયાર અમને આપજો, નહીતર એક દિવસ લડતા લડતા અમે પણ ખોટી રહીશું, પરિણામ નહીં મળે. તો આપ સૌના હાથમાં લડાઈનું આખરી પરિણામ આપ સૌના હાથમાં છે. કોઈ ભાજપનો નેતા માયનો લાલ પેદા નથી થયો કે અમારા અવાજને દબાવી શકે. કોઈ ભાજપનો નેતા એવો પેદા નથી થયો કે એ કોઈ ખોટા કેસ કરે ને અમારા અવાજને દબાવી શકે. પણ અમે તમારી પાસે અપેક્ષા રાખવા આવ્યા છીએ. અને આજે હળવદના ખેડૂતો હોય કે અહીંયા 5 નંબરના વોર્ડમાં રહેલા મતદારોને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે એક તમારો નાનો ભાઈ બની અને અમારા ઉમેદવારોને જીતાડો ને એ અપીલ કરવા માટે તમારી સામે આવ્યો છું. ખાતરી એ પણ આપીએ છીએ કે આજનો જે એનો માહોલ છે આ માહોલ જોઈ અને મને તો એવું થાય છે પ્રણવભાઈ 18 તારીખનું રિઝલ્ટ આજે જાહેર થશે. આવડી મોટી સંખ્યામાં જે બહેનો બેઠા છે આ બહેનો મન બનાવી લે 24 કલાક માટે ખાલી કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારને જીતાડવા છે. આટલી બહેનો મન બનાવી લે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહને ઉતરવાની છૂટ છે. હળવદમાં પરિણામ આમ આદમી પાર્ટી તરફ જ આવે એમાં કોઈ શંકા નથી. એટલે જ્યારે મોટી સંખ્યામાં બહેનો બેઠા છે ત્યારે મને પૂર્ણ ભરોસો છે કે આ માવડીઓ, આ બહેનો અને જ્યારે મોટી સંખ્યામાં ભાઈઓ પણ છે, ખેડૂતો છે, આપ સૌ જાણો છો કે ખાતરના ભાવ વધ્યા ત્યારે સૌથી પહેલા લડાઈ લડવા માટે અમે લોકો મેદાનમાં આવ્યા છીએ. જ્યારે જ્યારે ખેડૂતોનો કોઈ પ્રશ્ન થયા છે ત્યારે એમના માટે લડવા આવ્યા છીએ. હું એક વાત સુરેન્દ્રનગરની આપને કરું, ભાજપને જીતાડવાથી શું થાય છે. સુરેન્દ્રનગરમાં આજે સવારે પણ સમાચાર મળ્યા કે પોતાનો પાક બચાવવા માટે કપાસ ફૂંકાતો હતો, એ બચાવવા માટે ખેડૂતના ખેતરમાંથી લાઈન નીકળી રાજકોટ જતી હતી. ખેડૂતે પાક બચાવવા પાણી લીધું. એ ખેડૂત ઉપર 96 લાખ રૂપિયાનો દંડ મૂક્યો. એટલેથી સંતોષ ન થયો. આજે એ ખેડૂતને ગત 7 તારીખે મને ખબર આજે પડી, ગઈ 7 તારીખે ખેડૂતને પાસા હેઠળ સુરતની જેલમાં મોકલી દેવાના. ખેડૂતનો આરોપ શું છે ખેડૂત ઉપર? ખેડૂતનો દોષ શું હતો? મૂળી તાલુકાના ગૌતમગઢ ગામના વિક્રમભાઈ નામના ખેડૂતને પોતાનો પાક બચાવવા પાણી લીધું અને એના બદલામાં એ ખેડૂતને પાસાના કાયદા હેઠળ હુકમ કરી અને એ ખેડૂતને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો. આજે મેં સવારે પણ કીધું હતું, મને જાણવા મળ્યું છે કે હજુ 8 થી 10 ખેડૂતો ઉપર પાસા લગાવવામાં આવ્યા છે. ટોટલ 300 થી વધારે ખેડૂતો પર આ કેસ થયા છે પાણી ચોરીના. અને પાસાના કાયદા હેઠળ 8 થી 10 ખેડૂતો ઉપર કાર્યવાહી થઈ ગઈ છે. આવા મને મેસેજ મળ્યા. આજે સવારે કહ્યું હતું અને આજે હળવદના આંગણેથી કહું છું, સિસ્ટમમાં રહેલા લોકોને કહીએ છીએ, સુરેન્દ્રનગરના કલેક્ટરને કહીએ છીએ અને ચૂંટાયેલા નેતાને કહીએ છીએ, અમારી તાકાત માપવાના પ્રયત્ન ન કરતા. હવે એક પણ ખેડૂતને પાસા હેઠળ જો ધરપકડ કરીને તો તમારી હાથ પેઢી યાદ રાખશે કે અમે કોનો તાળો કર્યો છે. જાહેરમાં કહું છું કે 18 તારીખે નગરપાલિકાની ચૂંટણીમાંથી જેવા અમે નવરા થઈએ છીએ, અમારી પૂર્ણ તૈયારી છે. જેલ પર આંદોલન કરવાનું થાય તો પણ કરીશું. ખેડૂતો માટે આહુતિ આપવાની થાય જીવની તો પણ અમારી તૈયારી છે. પણ અમારા જીવતા જીવ કોઈ ખેડૂતને પાસામાં ધકેલી દે ને ક્યારેય સહન કરવા માટે અમે નથી. આપ સૌને વિનંતી કરવા આવ્યા છીએ કે ખેડૂતો ઉપર અત્યાચાર થાય ત્યારે અંદરથી રૂવાડા બળી જાય છે. ખેડૂતો ઉપર અમે જીવીએ છીએ, કોઈ અત્યાચાર કરશે આ કેવી રીતે સહન કરી લેશું? તમને વિનંતી કરવા આવ્યો છું કે જમીન માપણીની વાત હોય તો ભલે, જમીન માપણીમાં જે ગોટાળા થયા છે આ ગોટાળા હજુ સુધી સુધર્યા નથી. પછી ઘણા બધા ખેડૂતોના સ્થાનિક પ્રશ્નો છે, રેવન્યુ વિભાગના પ્રશ્નો હોય તો નાની મોટી ઘણી જગ્યાએ અમે વાત સાંભળી છે કે ભાજપના નેતા, સમાજના આગેવાનો એવું કહેતા હોય
કે ભાજપમાં મત નહીં દો તો પછી કઈ કામ પડે તેથી પછી અમને ન કહેતા, આવું કહે છે અહીંયા કોઈ? એક વાત કહું તમને કે ભાજપના નેતાઓ એવું કે અમને ન કહેતા, હવે એને એવું તો પૂછજો કે તમે અમારું કામ કેદી કર્યું છે? આપણે નથી દારૂ વેચવો, આપણે નથી જુગાર રમવો, જુગાર તો ઈવડાઈ રમે છે. હું નથી કહેતો, મેં એકવાર ટીવીમાં જોયું વિરમગામના કોમના કાર્યાલયમાંથી જુગાર પકડાયો, પછી જાણવા મળ્યું ભાજપનો ધારાસભ્ય છે. એટલે જે કાંઈ હશે એ લોકો પહેલેથી કરતા આવે છે. ખાસમાં જાવ તો એમના બધા નેતા ખાણું બાણું ખોદે છે, પછી કોઈ રજૂઆત એમની વિરુદ્ધમાં કરે ને તો પાછા 10 જણા આવે, જોજો પછી. એટલે આપણને એમ થાય હું દેખાડવાના હશે. આ લોકોની સામે લડતા લડતા મને એક વાતની ખબર પડી, જે તમને ડરાવવા આવે ને, તમે ક્યારે ભૂત જોયું છે? કોઈએ જોયું છે ભૂત? બેનો ભૂતની બીક લાગે છે ને? આ ભાજપનો ડર એવો છે. લડીએ છીએ તો ખબર નથી પડતી કે આ ક્યાં છે. આપણે કહીએ તો ભૂતના બધા સામે આવી જાઓ, તો એ કઈ ભૂત સામે આવતું તો છે. એટલે વિષય એ છે કે જ્યારે તમને કોઈ કહેતું હોય પછી અમારી પાસે કામ લઈને ન આવતા, એને કહેજો કે અમારે ગોરખ ધંધા કરવાના નથી અને કામ પડશે ને તેથી રાજુ કરપડા, પ્રણવ ઠક્કર હળવદની જનતા માટે ઊભા પગે રહેવાની તૈયારી સાથે રહેવા જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં એવા હું નામ દઈ શકું 10 ભાજપના નેતા મોટા પદ ઉપર બેઠા છે, એના કામ લઈને આપણી ઓફિસ આવે. આ વાસ્તવિકતા છે. હવે એ પાછા આપણને એમ કે કામ લઈને પછી ન આવતા, ભાઈ તું ફરી વખત મત માંગવા ન આવતો, અમે નક્કી કરી લીધું છે આ વખતે 16 તારીખે પરિવર્તન માટે હાવાણામાં જ મત આપવાનો છે, અને વર્ષો જૂની અહીંયા જે ભ્રષ્ટાચારથી ગંદકી થઈ છે નગરપાલિકામાં એ સાફ કરવા માટે તમારે આ લોકોને નગરપાલિકામાં મોકલવાના છે. અને પછી અમે જોઈએ છીએ કોણ ભ્રષ્ટાચાર કરે છે. એટલે આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા એક જ વિનંતી કરીશ કે મત આપવા જાઓ ત્યારે ખાતરના ભાવ વધારાને યાદ રાખજો, કોને ભાવ વધારો કર્યો છે. મત આપવા જાઓ ત્યારે યાદ રાખજો કે અમારે સમયસર વાવણી ખાતર ન મળવાથી ન થાય જવાબદાર કોણ. મત આપવા જાઓ ત્યારે યાદ કરજો કપાસના ભાવ શું આવ્યા છે. મત આપવા જાઓ ત્યારે યાદ કરજો જીરુના ભાવ શું આવે છે. મત આપવા જાઓ ત્યારે યાદ કરજો આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વખતે મત આપવા જજો. હું તમને વિનંતી કરું છું કે માતાઓ બહેનોએ જે પરિસ્થિતિ, તમે બધાએ જે પરિસ્થિતિ ભોગવી છે અને જેમાંથી આપણે પસાર થયા છીએ, મોટા ભાગના ખેડૂત છો, મારે જાહેરમાં પૂછવું ન જોઈએ, છતાંય આપ સૌને જ્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત છો, મારે જોવું છે કે હળવદના ખેડૂતો કેટલા પૈસાદાર છે. માત્ર ખેતીનો ધંધો કરતા હોય, બીજો કોઈ સાઈડમાં ધંધો નહીં, માત્ર ખેતીનો ધંધો કરીએ છીએ. એક વખત હાથ ઊંચો કરજો જેટલા ખેતીનો ધંધો માત્ર કરે છે. બહેનો જેટલા ખેતીનો ધંધો કરતા હોય, બીજો ધંધો ના હોય, ઊંચા હાથ કરો. હવે સિદ્ધનાથ મહાદેવની સાક્ષીએ પૂછું છું, જેની માથે દેણું ન હોય એ જ ઊંચો હાથ રાખજો, બાકી બધા નીચા લઈ દીધો. કોઈ નહીં. જેની માથે એક પણ રૂપિયાનું દેણું ન હોય, આપણે ખેડૂત ખાતેદાર હોઈએ, એક પણ રૂપિયાનું દેણું ન હોય એવો ખેડૂત ઊંચો હાથ કરે, જેની માથે દેણું જ ન હોય. આ પત્રકાર મિત્રો છે ને, તમે ઓલા ભાજપના નેતાઓ મોટી મોટી ગાડીઓ લઈને આવે ને એને કહેજો આ વાત કે જો તમે વિકાસ કર્યો છે તો આ હળવદના ખેડૂતો ઉપર દેણા કેમ છે. નવાઈની વાત એ છે મિત્રો, અહીંની વાત નથી, મેં 15,000 ખેડૂતોની સભા સંબોધતા આ પ્રશ્ન પૂછ્યો છે કે જેની માથે દેણું ન હોય એવો ખેડૂત ઊંચો હાથ કરે. એક આંગળી ઊંચી નથી થઈ, આ દુઃખ રાજુ કરપડા લઈને નીકળ્યો છે. હવે વધારે વિશેષ આપણે કાંઈ નથી કહેવું, આપ બધા સમજી ગયા હું શું કહેવા માંગુ છું. અને અહીંયા મીડિયાના આમ તો થોડી ઉપાધિ એ થઈ કે નાના છોકરાઓના વ્યવસાય કરવાના હોય ને એમ થાય ખાલું હળવદમાં દેણા વાળું છે બધું. પણ ચિંતા ન કરતા, સામે ખેડૂત હશે તો એ દેણા વાળો. આપણા બધા ખેડૂતો આપણે પરિસ્થિતિ સારી રીતે જાણીએ છીએ. 3 સિઝન લઈએ, સતત રાત દિવસ મહેનત કરીએ,
પણ છેલ્લે જ્યારે હિસાબ કરીએ છીએ ત્યારે માંડ માંડ આપણા ઘરનો વ્યવહાર ચલાવી શકાય આવી સ્થિતિ હોય છે. જેના ઘરે બહેનો વધારાનો ખર્ચો કરે ને એ ખેડૂતને કોઈ કાળે 12 13 તૂટે કોઈ દી ભેગું થાય નહીં. આ તો વળી બહેનો નાનું મોટું પશુપાલનનું કરીને ભેગો ટેકો દેતા હોય એટલે આપણા ઘરનું ગુજરાન ચાલે છે. આપ સૌને અહીંયા જ્યારે નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત મત માંગવા આવ્યો છું ત્યારે તમામ ઉમેદવારો માટે મત માંગવા આવ્યો, પણ રોશનીબેન અને વિપુલભાઈ મને જાણવા મળ્યું કે 2 સીટ ઉપરથી લડે છે. મેં જાણ્યું 2014 ની ચૂંટણી નરેન્દ્રભાઈ 2 સીટ ઉપરથી લડ્યા હતા. જોરદાર તાળીઓથી અમારા આ બે નેતાને વધાવો. નરેન્દ્રભાઈ 2 સીટો ઉપરથી લડ્યા હતા, અહીંયા અમારા ઉમેદવારે 2 સીટ ઉપરથી લડે. ભાઈ વાસુદેવભાઈ ને તો એનું નામ પડતાની સાથે લકી આજ મારું ગળું બેહાડી દે છે. વાસુદેવભાઈ અને રોશનીબેન, પત્રકાર મિત્રો, આ મારી વાતને કેચઅપ કરવી હોય તો કરી લેજો. બીજા ઉમેદવારોને તો હું બીજા વોર્ડમાં જઈશ, તપાસ કરીને કહીશ. આ બંને ઉમેદવારો 18 તારીખે જીતે છે. લખી લેજો. બીજી વાત કે આપ સૌએ મહેનત કરવાની છે. ક્યાંય એવા વહેમમાં રહેવાનું નથી, કારણ કે ઓલા લોકો ખવડાવશે, મંદિરોમાં પૈસા આપશે, રાત્રે વ્યવસ્થા કરે છે. રાત્રે કઈક વ્યવસ્થા કદાચ કરતા હશે. અમારા ઉમેદવારો તમને પૈસા નહીં આપે, અમારા ઉમેદવારો મંદિરોમાં લાખો રૂપિયા નહીં આપી શકે, પણ તમને કહેવા આવ્યો છું ભાજપના 28 ઉમેદવારની સામે અમારા બંને ઉમેદવારો પ્રમાણિક છે. પ્રમાણિકતાના કોઈને સર્ટિફિકેટ આપવા હોય તો અમારા ઉમેદવારોને અમે આપીએ છીએ કે અમારા ઉમેદવારો પ્રમાણિક છે. અને આપ સૌને કહીએ છીએ, હું જવાબદારી લેવા માટે આવ્યો છું. બંને ઉમેદવારો સાથે અમારા અન્ય વોર્ડના ઉમેદવારોને પણ જીતાડવા માટે તમે પ્રચાર કરજો. જે દિવસે તમારે કામ પડે અને 19-20 થાય તે દિવસે એમનો કાન પકડીને તમારી વચ્ચે લઈ આવવાની જવાબદારી પણ રાજુ કરપડા લેવા આવ્યો. તો આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ફરી વખત વિનંતી કરીશ કે આવતી 16 તારીખ ઝાડુના નિશાન સામેનું વાદળી બટન દબાવવાનું. મત આપી દીધા પછી નીચે પીળું બટન છે ઓકે નું, આ બટન દબાવવાનું છે. જે નવા ગામડાઓમાંથી આવ્યા હોય, લગ્ન છોકરાઓના થયા હોય, ગામડામાંથી અહીંયા આવ્યા હોય, નવું જેનું ચૂંટણી કાર્ડ હશે એ લોકો ગામડામાં એક જ મત આપતા હોય સરપંચની ચૂંટણીમાં. તો ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ એમને સમજાવજો. 4 મત આપવાનો જે અધિકાર છે એના અનુસંધાને આપણા જેટલા પણ ઈવીએમમાં હાવણા દેખાય પહેલું બટન હાવણાનું જ દબાવવાનું છે. તો આપ સૌને ફરી વખત વિનંતી કરું છું કે આવતી 16 તારીખે મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને હળવદ નગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે આપ સૌ મોકલો. અને પછી મેં તમને એક વચન આપ્યું કે ખળાવાડ માટેનું જે કાંઈ કરવાનું થશે એ આ લોકો કરશે. રાજુ કરપડા 500 લોકોની સાથે નગરપાલિકામાં આવશે. આપ સૌનો ફરી વાર ખૂબ ખૂબ આભાર.